વડોદરામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં દિવાળીપુરા કોર્ટ રોડ પર મોપેડ ચાલક યુવકનું પર પટકાતા મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં યુવક ચાલુ મોપેડ પરથી અચાનક રોડ પર પટકાતો નજરે પડે છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ગોત્રી કર્મજ્યોત સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મુરલીધર ચૌધરીનું મોત થયું છે. સીસીટીવી ફૂટેજમાં તેઓ કોઈ અન્ય વાહનની ટક્કર વગર ચાલુ મોપેડ પરથી પટકાતા હોવાનું જણાય છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો તરત દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સયાજી હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ માથામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ બાબતની પણ તપાસ કરવામાં આવી છે કે અકસ્માત સમયે સુરેશભાઈએ હેલ્મેટ પહેર્યું હતું કે નહીં. યુવકના મોતના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પરિવારજનોના આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.